નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12માં યુનિટ 6 એનું રીડ 1 સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર એ લેસન જોઈશું. યુનિટ 6માં આ એક જે લેસન આપ્યું છે એ સ્પીચ છે, અને એ સ્પીચ એ હેલન કેલર દ્વારા કહેવામાં આવી છે. હેલન કેલર કે જે તમે 10મા ધોરણમાં એના વિશે ભણી ગયા છો. હેલન કેલર કે જે ખૂબ જ નાની ઉંમરમાં ડેફ અને બ્લાઇન્ડ થઈ ગયા હતા, અને પછી એને કેવી કેવી વિપદાઓનો સામનો કરી અને જીવનમાં આગળ આવ્યા હતા એ લેસન તમે 10મા ધોરણમાં જોઈ ગયા છો કે એ લેસનનું નામ હતું આઈ લવ યુ ટીચર. તો એના દ્વારા હેલન કેલર દ્વારા જ એક સ્પીચ આપવામાં આવી છે, જે સ્પીચ અહીંયા યુનિટ 6માં રીડ 1માં આપેલી છે. અને એનું જે ટાઇટલ છે કે સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર. વોર એટલે યુદ્ધ, અગેન્સ્ટ એટલે એની સામે, એના વિરોધમાં, અને સ્ટ્રાઇક એટલે હડતાલ. હડતાલ અથવા તો એમ કહેવાય કે પ્રહાર કરો. કોની સામે, કોના વિરોધમાં? તો કે યુદ્ધની સામે. કે યુદ્ધની સામે હડતાલ, યુદ્ધની સામે પ્રહાર કરો, એનો વિરોધ કરો. તો આ પાઠ જે મેં આગળ કીધું કે એક સ્પીચ છે, અને 10મા ધોરણમાં તમે આના વિશે ભણી ગયા છો. અને આગળ કહું તો જે આ સ્પીચ છે એ જાન્યુઆરી 5, 1960ની વાત છે. 1916માં આ સ્પીચ આપવામાં આવી હતી, અને એ અહીં મૂકેલી છે. કાર્નેગી હોલ, ન્યૂયોર્ક ખાતે હેલન કેલરે જે સ્પીચ આપી હતી એ અહીં મૂકેલી છે. અને એમ કહેવાય કે લગભગ 100 વર્ષની પણ ઉપરાંત એની પહેલાં આ સ્પીચ આપેલી. અને સ્પીચ એટલે કે આ જે ભાષણ આપવામાં આવ્યું તે ભારતને એકદમ લગતું વળગતું છે, એટલા જ માટે કદાચ આ લેસન છે એ આપણને અહીંયા મૂકવામાં આવ્યો છે. તો આપણે સ્ટાર્ટ કરીએ આપણું યુનિટ 6 રીડ 1. રીડ 1 સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર. સ્પીચ બાય હેલન કેલર એટ કાર્નેગી હોલ, ન્યૂયોર્ક સિટી, જાન્યુઆરી 5, 1916. 1916ની વાત છે. જાન્યુઆરી મહિનો, 5 જાન્યુઆરીના 1916ની સાલમાં કાર્નેગી હોલ કે જે ન્યૂયોર્ક સિટી ખાતે આવેલો છે, એના એ સિટીમાં, એ શહેરમાં હેલન કેલર દ્વારા સ્પીચ આપવામાં આવેલી છે. તો એ સ્પીચ અહીંયા મૂકેલી છે. સ્ટાર્ટિંગમાં હેલન કેલરનો સાઈડમાં ફોટો આપેલો છે, અને પેરેગ્રાફ સ્ટાર્ટ કરીએ. ટુ બિગન વિથ, આઈ હેવ અ વર્ડ ટુ સે ટુ માય ગુડ ફ્રેન્ડ્સ, ધ એડિટર્સ એન્ડ અધર્સ હુ આર મૂવ્ડ ટુ પીટી મી. હવે સ્ટાર્ટિંગ કરે છે કે ટુ બિગન વિથ, બિગન એટલે શરૂઆત કરવી, કે હું શરૂઆત કરીશ. આઈ હેવ ટુ વર્ડ ટુ સે, થોડાક શબ્દો સાથે, કે શરૂઆત કરતાં મારે એમ કે થોડુંક કહેવું છે. ટુ માય ગુડ ફ્રેન્ડ્સ, હવે કોને કહેવું છે? તો અહીંયા આટલાની વાત કરી છે કે માય ગુડ ફ્રેન્ડ્સ, મારા જે સારા મિત્રો છે. ધ એડિટર્સ એટલે કે સંપાદકો છે. સંપાદક એટલે એમ કહેવાય કે છાપા જે ન્યૂઝપેપર આવતા હોય છે એના જે મુખ્ય વડા હોય છે, મેન અધિકારી જે હોય છે એને એડિટર્સ કહેવાય છે. તો કે એ બધા એડિટર્સ, સંપાદકો, એન્ડ અધર્સ અને બીજાઓ, હુ આર મૂવ્ડ ટુ પીટી મી. પીટી એટલે દયા, અને મી એટલે મારા ઉપર. કે આ બધા જે મિત્રો, સંપાદકો અને અન્યો જે મારા પર દયા ખાવા લાગ્યા છે, શરૂઆતમાં મારે તેમને થોડુંક કહેવું છે. આ એક સ્પીચના રૂપમાં કહે છે. આ એક આખી સ્પીચ જ આપેલી છે, ભાષણ જ દીધેલું છે. એટલે શરૂઆત જ તેમણે ત્યાંથી કરી કે જે લોકો મારા ઉપર દયા ખાય છે, મારે તેમને થોડું કહેવું છે. એ પછી મારા મિત્રો હોય, સંપાદકો હોય, અથવા તો બીજા લોકો હોય. સમ પીપલ આર ગ્રીવડ because they imagine I am in the hands of unprincipled person who pursued me to adopt unpopular causes and make me the mouthpiece of their propaganda. હવે અહીંયા સ્ટાર્ટિંગમાં એમ કહે છે કે સમ પીપલ આર ગ્રીવડ. ગ્રીવડ, GRIEVED. ગ્રીવડ એટલે ગ્રીવનું ભૂતકાળનું રૂપ છે કે જે દુઃખ. એટલે થોડાક લોકોને એવું દુઃખ હોય, કેટલાક લોકો દુઃખી છે, કે સમ પીપલ આર ગ્રીવડ, થોડાક લોકો દુઃખી છે. બિકોઝ, કારણ કે ધે ઇમેજિન, તે એવી ઇમેજિન, એવી કલ્પના કરે છે કે આઈ એમ ઇન ધ હેન્ડ્સ ઓફ. હેન્ડ્સ ઓફ એટલે તેમના હાથમાં. હવે કેવા લોકોના હાથમાં? તો કે અનપ્રિન્સિપલ્ડ. અનપ્રિન્સિપલ એટલે કે સિદ્ધાંત. અહીંયા પ્રિન્સિપલ એટલે આચાર્યની વાત નથી કરી. પ્રિન્સિપલ્સ એટલે અહીંયા સિદ્ધાંતો છે. હવે સિદ્ધાંતો કેવા? તો કે બિન સિદ્ધાંતવાદી. કીધું છે. અનપ્રિન્સિપલ્ડ એટલે કે જે લોકો બિન સિદ્ધાંતવાદી છે, એવા જે પર્સન છે. વુ પ્રેસ્યુડ મી, અને મને એ લોકો સમજાવે છે કે એડોપ્ટ કરે, કે હું સ્વીકારું. એડોપ્ટ કરવું એટલે સ્વીકારવું.
unpopular causes and make me the mouthpiece of their propaganda. એટલે કે પ્રચાર કરે, કેવાની પ્રચાર, તો કે જે મને બિનપ્રચલિત કારણોસર એને બિનપ્રચલિત કારણોને સ્વીકારવું મારે, કે જે પ્રચલિત નથી એવા જે કારણો છે એને હું સ્વીકારું અને તેમના પ્રચાર કરી અને પ્રવક્તા બનું, એવું મને સમજાવી રહ્યા છે. કે આ એક વાત કરી છે કે હડતાલ છે તો યુદ્ધ છે એની સામે તમે હડતાલ કરો, મતલબ જે લોકો પોતાના હક માટે લડી લેતા હોય અને એને લડવા માટે પછી છેલ્લે કાંઈ નથી હોતું ત્યારે હડતાલ કરે છે, તો એવી જે એના વિશે એમ કે સ્પીચ કીધી છે. અને કદાચ એમ કહેવાય કે આ ભારતને જ ઘણી બધી લગતી વળગતી છે, કે ઘણા વર્ષો પહેલાં એને ન્યૂયોર્ક સિટી ખાતે કીધી છે. એટલા માટે એમ કહે છે કે હું એવા બિન સિદ્ધાંતવાદી લોકોના હાથમાં છું, કે એવું ઇમેજિન કરી રહ્યા છે, જે લોકો આવું ઇમેજિન કરે છે કે હું એમના હાથમાં છું અને મને બિનપ્રચલિત કારણો સ્વીકારવા અને તેમના પ્રચારની પ્રવક્તા બનાવવા સમજાવી રહ્યા છે. Now let it be understood once. હવે એમ કહે છે કે now let it be understood. હવે મારે એક વાત સમજાઈ જવી જોઈએ. And for all that I do not want their pity. કે મારે તેમની દયાની જરૂર નથી. I would not change places with one of them. હું તેમનામાંથી કોઈનું સ્થાન લેવા માંગતી નથી, કે I would not change places with one of them. કે તેમનામાંથી મારે કોઈનું સ્થાન લેવું નથી અને કોઈનું કાંઈ મારે એમ કહેવાય કે જોઈતું પણ નથી, અને મારે તેમની દયાની જરૂર નથી. I know, હું જાણું છું, what I am talking about, હું શું વાત કરી રહી છું એ હું બરાબર જાણું છું. My sources of information are as good and reliable as anybody else. હવે અહીંયા વાત કરી છે કે મારી માહિતીના જે સ્ત્રોત છે, સોર્સિસ એના જે સ્ત્રોત, માહિતીના, ઇન્ફોર્મેશન એટલે માહિતીના, કે મારી માહિતીના જે સ્ત્રોતો છે એઝ આર ગુડ, તે સારા છે, એન્ડ રિલાયેબલ, ખાતરી આપતા હોય એવા છે, એટલે કે વિશ્વસનીય છે, અને એની સાથે એ સારા પણ છે, કે એટલા જ એ સારા અને વિશ્વસનીય છે. અન્ય કોઈના હોય એના આધારે અહીંયા કીધું છે કે એઝ ગુડ, બીજાની સાથે સરખામણી કરીને કહે છે કે બીજા જેટલા અન્ય હોય છે સારા, એટલા જ મારા માહિતીના જે સ્ત્રોતો છે એ સારા અને વિશ્વસનીય છે. I have papers and magazines from England, France, Germany and Austria that I can read myself. I have papers એટલે કે મારી પાસે વાંચવા માટે, રીડ કરવા માટે જે પેપર્સ આવે છે, પછી જે મેગેઝિન હોય છે એ ક્યાંથી આવે છે, તો કે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ એન્ડ જર્મની અને ઓસ્ટ્રેલિયા, આ ચારની વાત કરે છે, ઓસ્ટ્રિયા. ધેટ આઈ કેન રીડ માય સેલ્ફ, એટલે કે આ અખબારો આવે છે અને એના મારે વાંચવા માટે આવે છે. કે હેલન કેલર પોતે જ આ બધું કહે છે, કે પોતાના સ્પીચ દે છે એટલે કે યુઝ્યુઅલી કે પોતે જ બોલે છે અને એમ કહે છે કે મારે વાંચવા માટે આટલી જગ્યાએથી અખબારો આવે છે. Not all the editors I have met can do that. Not all the editors, સંપાદકો, બધાય સંપાદકોની વાત કરે છે, કે બધાય સંપાદકો I have met, હું જેને મળી છું, can do that, એ ન કરી શકે, નોટ કહે છે અહીંયા, નહીં, કે હું જેને મળી ચૂકી છું તેટલા જ તમામ સંપાદકો આ ન કરી શકે. હવે શું ન કરી શકે, તો અહીંયા આગળ કહે છે કે ક્વાઇટ અ નંબર ઓફ ધેમ હેવ ટુ ટેક ધેર ફ્રેન્ચ એન્ડ જર્મન સેકન્ડ હેન્ડ. હું મળી ચૂકી છું તેમાંથી ઘણા બધા વંચાઈ ગયેલા ફ્રેન્ચ અને જર્મન અખબાર મેળવે છે. સેકન્ડ હેન્ડ એટલે કે બીજી એના પછી હું વાંચી લઉં છું, મને મળે છે, પછી એ લોકોને એમ કહે છે કે જર્મન અને ફ્રેન્ચના અખબાર મળે છે તેમને. નો, ના, આઈ વિલ નોટ ડિપ્રિશિએટ, એનો મિનિંગ કે નીચા પાડવું, અવમૂલ્યાંકન કરવું. નો, આઈ વિલ નોટ, હું એમ કે એનું એ બધા જે સંપાદકો છે, એડિટર્સ છે, એનું હું નીચા પાડીશ નહીં એ લોકોને. ધ એડિટર્સ, they are an overworked, misunderstood class, કે તે ગજા ઉપરાંત,
ઓવરવર્કડ, વધારે કામ કરેલા હોય, કે એનું ગજું ન હોય તેમ છતાં વધારે કામ કરેલા હોય એવો. અને એમાં મિસઅન્ડરસ્ટુડ ક્લાસ છે, એક ગેરસમજ પામેલો એક વર્ગ છે. લેટ ધેમ રિમેમ્બર ધો ધેટ ઇફ આઈ કેન નોટ સી ધ ફાયર એટ ધ એન્ડ ઓફ ધેર સિગારેટ્સ. હવે એ એમ કહે છે કે લેટ ધેમ રિમેમ્બર, ચાલો યાદ રાખો કે અલબત્ત, ધો છતાં, અલબત્ત છતાં તો એમ ના કહેવાય, પણ એના ઉપરાંત અલબત્ત, ધેટ ઇફ આઈ કેન નોટ સી ધ ફાયર એટ ધ એન્ડ ઓફ ધેર સિગારેટ. સિગારેટ અને એમ કે છે ફાયર, એની જે આગ છે, આઈ કેન નોટ સી, હું એ જોઈ શકતી નથી, કે તેમની સિગારેટનો સળગતો એક જે એન્ડ છે, એનો જે છેડો છે એ હું જોઈ શકતી નથી. નાઇધર કેન ધે થ્રેડ અ નીડલ ઇન ધ ડાર્ક. નાઇધર તો તેઓ પણ કરી શકતા નથી. શું? તો કે થ્રેડ એટલે દોરું અને નીડલ એટલે સોય. ઇન ધ ડાર્ક, અંધારામાં તેઓ પણ સોયમાં દોરો પરોવી શકતા નથી. એ એની સાથે વ્યક્તિને એમ કે સરખામણી કરીને કહે છે કે જો એના સિગારેટનો સળગતો છેડો હું ન જોઈ શકતી હોઉં તો તેઓ પણ અંધારામાં કે સોયમાં દોરો પરોવી શકે તેમ નથી. ઓલ આઈ આસ્ક જેન્ટલમેન. હવે જેન્ટલમેન સજ્જનો. Gentleman is a fire filled and no favor. સજ્જનો, મને એક નિષ્પક્ષ અને તરફેણ વગરના કામગીરીની અપેક્ષા છે. જેન્ટલમેન સજ્જનો કહીને કહે છે કે ફેર ફિલ્ડ, એક જે આખો વિભાગ એમ કહેવાય, એક નિષ્પક્ષ, અને ફેવર એટલે નિષ્પક્ષ, એના વગરનું મારે ક્ષેત્ર જોઈએ, ફિલ્ડ જોઈએ, એટલે કામગીરીની અપેક્ષા રાખે છે. કેવું? તો કે નિષ્પક્ષ અને તરફેણ વગરના હોય, કે કોઈ પણ જાતની એનામાં કોઈની એમ કહેવાય કે તરફેણ કરતા હોય, મતલબ એના તરફ વાત કરતા હોય કે એની બાજુ થતા હોય એવા નહીં, પણ નિષ્પક્ષ, એનો પક્ષ લેતા હોય એવા વ્યક્તિ નહીં. આઈ હેવ એન્ટર્ડ ધ ફાઇટ અગેન્સ્ટ preparedness and against the economic system under which we live. આપણે જે જગ્યાએ રહીએ છીએ, જેના હેઠળ રહીએ છીએ, એ કેવી? તો કે સુસજ્જતાવાળી હોવી જોઈએ, પ્રિપેર્ડનેસ, પહેલેથી તૈયાર થયેલી હોવી જોઈએ, અને એક ઇકોનોમિક, અર્થવ્યવસ્થા હેઠળ રહીએ છીએ આપણે લોકો. ઇટ ઇઝ ટુ બી અ ફાઇટ ટુ ધ ફિનિશ એન્ડ આઈ આસ્ક નો ક્વાર્ટર. એની વિરુદ્ધ મેં જંગ છેડ્યો છે, એની સામે હું ફાઇટ લડું છું, અને એને હું અંત સુધી લડવા માંગુ છું, કે મારે એનો અંત, છેડે સુધી મારે લડવું છે, અને એમાં કોઈ હું બાંધછોડ ઈચ્છતી નથી, કે મારે કોઈ પણ જાતનું એમાં કોઈ ન જોઈએ, કે છેલ્લે મારે અંત સુધી એની સામે લડવું જ છે. ઓલ ધ, હવે બીજો પેરેગ્રાફ નેક્સ્ટમાં, કે ઓલ ધ મશીનરી ઓફ ધ સિસ્ટમ હેઝ બીન સેટ ઇન મોશન. હવે મશીનરી, જે સિસ્ટમ છે, જે વ્યવસ્થા છે, ઓલ ધ મશીનરી સિસ્ટમ, કે વ્યવસ્થા તંત્ર છે, એ કાર્યરત થઈ ચૂક્યું છે, કે હેઝ બીન સેટ ઇન મોશન, કે પોતે સંપૂર્ણ વ્યવસ્થા તંત્ર છે એ કાર્યરત થઈ ચૂક્યું છે. અબાઉ ધ કમ્પ્લેન્ટ એન્ડ ડીન ઓફ ધ પ્રોટેસ્ટ ફ્રોમ ધ વર્કર્સ ઇઝ હર્ડ ધ વોઇસ ઓફ ઓથોરિટી. હવે અહીંયા એમ કહે છે ઓથોરિટી, કે કર્મચારીઓની જે ઓથોરિટી હોય છે એની વિરોધમાં, કર્મચારીઓની ઓથોરિટીના વિરોધમાં સૂર અને ફરિયાદોથી ઉપર ઉઠીને સત્તાધિકારીઓનો એક વોઇસ, અવાજ સંભળાઈ રહ્યો છે. જે ઓથોરિટી છે, એટલે કે જે સત્તાધિકારીઓ છે, એનો એક વોઇસ સંભળાઈ રહ્યો છે, કમ્પ્લેન્ટ. ફ્રેન્ડ્સ, મિત્રો, ઇટ સેઝ ફેલો વર્કમેન, પેટ્રોઇટ્સ યોર કન્ટ્રી ઇઝ ઇન ડેન્જર. એમ કહે છે કે મિત્રો, સાથીઓ, કર્મચારીઓ, દેશભક્તો, આપણો જે દેશ છે એમાં એ કહે છે કે દેશભક્તો, તમારો દેશ ડેન્જર, ખતરામાં છે, ભયમાં છે. હવે આગળ જોઈએ કે એ ભયમાં છે તો કઈ રીતે, હવે આગળ હજી કહે છે. ધેર આર ફોર્સ ઓન ઓલ સાઇડ્સ ઓફ અસ, કે આપણે ચારેય બાજુથી, સાઇડ્સ ઓફ અસ, સાઈડ ચારેય બાજુથી આપણે એક એમ કહેવાય કે ભરડો લીધો છે, મતલબ ચારેય બાજુથી આપણે ફસાઈ ગયા હોય એવું લાગે, કે ધેર ઇઝ નથિંગ બિટવીન અસ એન્ડ અવર એનિમીઝ એક્સેપ્ટ ધ પેસિફિક ઓશન એન્ડ એટલાન્ટિક ઓશન.
ધેર આર ફો એટલે અહીંયા દુશ્મન, અને એનિમીઝ એટલે પણ દુશ્મનની વાત કરી છે, કે ચારે બાજુ આપણે દુશ્મનોથી ઘેરાયેલા છીએ. કર્મચારીઓના જે વિરોધમાં સૂર અને ફરિયાદોથી ઉપર ઉઠીને સત્તાધિકારીઓનો આપણને અવાજ સંભળાઈ રહ્યો છે, અને ચારે બાજુ આપણે એક દુશ્મનો છે એનાથી ઘેરાઈ રહ્યા છીએ, કે બિટવીન અસ એન્ડ અવર એનિમીઝ ધેર ઇઝ નથિંગ બિટવીન અસ એન્ડ અવર એનિમીઝ એક્સેપ્ટ ધ પેસિફિક ઓશન અને એટલાન્ટિક ઓશન. એની વાત કરી છે કે દુશ્મનો જે છે પેસિફિક અને એટલાન્ટિક, આ બે જે સમુદ્રો છે એને એ પોતાના વશમાં કરવા ઈચ્છે છે, એમ કહેવાય કે પોતે પડાવી લેવા ઈચ્છે છે. લુક એટ વોટ હેઝ હેપન્ડ, લુક જુઓ તો ખરા, વોટ હેઝ હેપન ટુ બેલ્જિયમ, બેલ્જિયમનું શું થયું, એના શું હાલ થયા એ જુઓ, એની વાત કરે છે. કન્સિડર ધ ફેટ ઓફ સાઇબેરિયા, સાઇબેરિયાનું જે પ્રારબ્ધ હતું એનું જે એના વિશે વિચારો, એને તમે ધ્યાનમાં લ્યો. વિલ યુ મર્મર અબાઉટ લો વેજીસ વેન યોર કન્ટ્રી, વિલ યુ મર્મર એટલે ગણગણો, કે વિલ યુ ગણગણશો તમે, કે ખાલી અંદરો અંદર ચર્ચા જ કરશો શેના વિશે, તો કે અબાઉટ લો વેજીસ, વેજીસ એટલે વેતન અને લો એટલે ઓછું, કે જે ઓછું વેતન આપે. વેન યોર કન્ટ્રી, તમારા દેશમાં જ્યારે કોઈ પણ એમ થાય કે કોઈ પણ બાબત વિશે ભય હોય ત્યારે તમે શું ઓછા વેતન, ઓછા પગારમાં યોર વેરી લિબરેટીસ એટલે સ્વતંત્રતા, આર ઇન ડેન્જર, અને સ્વતંત્રતા આ બે વિશે, કે ત્યારે જ્યારે તમારો દેશ ભયમાં હોય ત્યારે તમે ઓછા વેતન અને તમને મળતી જોઈતી જે સ્વતંત્રતા છે, લિબરેટીસ છે, એના વિશે તમે શું મરમર એટલે કે ગણગણ કરશો, એવો એ સવાલ કરે છે કે વિલ યુ મરમર, તમે ગણગણ કરશો આ બે વિશે, બે બાબતો વિશે. વોટ આર ધ મિસરીઝ યુ એન્ડ્યોર કમ્પેર ટુ ધ હ્યુમિલેશન ઓફ હેવિંગ અ વિક્ટોરિયસ જર્મન આર્મી સેલ અપ ધ ઈસ્ટ રિવર. ઈસ્ટ રિવર કે ઈસ્ટ નદી જે છે એને પાર કરીને આવેલા જે વિજેતા હતા, વિક્ટોરિયસ એટલે કે જે જીતી ગયા છે, વિજેતા છે, એવા જે જર્મન લશ્કર છે, આર્મી, એ જર્મન લશ્કર દ્વારા કરાયેલા જે માનહાનિ એના વિશે તમને સરખાવતા, એને તમે સરખાવો ત્યારે જે ત્રાસ સહન થયો હતો એના વિશે એની કોઈ વિષાત્મા છે, એની સાથે આપણે કોઈને સરખામણી કરી શકીએ છીએ, એવું કહે છે. ક્વિટ યોર ગ્રમ્બલિંગ, ગણગણ કરવું, કે ક્વિટ છોડી દો, કે આજે તમે ગણગણ કરો છો, બળબડ કરો છો, એને છોડો. ગેટ બિઝી એન્ડ પ્રિપેર ટુ ડિફેન્ડ યોર ફાયરસાઇટ્સ એન્ડ યોર ફ્લેગ, અહીંયા રાષ્ટ્રધ્વજ, અને તમારું ફાયરસાઇટ્સ, તમારું જે ઘર છે એ તમારા ઘર અને રાષ્ટ્રધ્વજને ડિફેન્ડ કરવા, બચાવવા માટે બિઝી, વ્યસ્ત થાવ, કામે લાગી પડો. ગેટ એન આર્મી, ગેટ અ નેવી, એટલે લશ્કર ઊભું કરો, નૌકાદળ ઊભું કરો. બી રેડી ટુ મીટ ધ ઇન્વેડર્સ લાઇક ધ લોયલ હાર્ટેડ ફ્રી મેન યુ આર. એક લશ્કર ઊભું કરો, નૌકાદળ ઊભું કરો અને વફાદાર થાવ, અને બી રેડી તૈયાર થાવ, મીટ એવા મળવા માટે, એવા વફાદાર સ્વતંત્ર નાગરિકની જેમ જે દુશ્મનો છે એનો સામનો કરવા માટે એક લોયલ હાર્ટેડ, કે લોયલ હાર્ટ, હૃદય, અને એ પણ કેવું તો કે લોયલ હોય, પ્રામાણિક હોય, એવું બનો, અને પછી સામે જે દુશ્મનો છે એનો સામનો કરવા માટે તૈયાર થાવ. સેકન્ડ પેરેગ્રાફમાં કે વિલ ધ વર્કર્સ વોક ઇન ટુ ધીસ ટ્રેપ, હવે ટ્રેપ એટલે કે ઝાડ, તો કે આ ઝાડમાં શું કર્મચારીઓ આ ઝાડમાં ફસાશે. વિલ ધે બી ફૂલ્ડ અગેન, શું તેઓ ફરીથી તેઓને ફરીથી મૂર્ખ બનાવાશે, ફૂલ એટલે મૂર્ખ, તો એઓ ફરીથી મૂર્ખ બનાવાશે. આઈ એમ અફ્રેડ સો, આ બાબતનો મને ખૂબ જ એમ કહે છે હેલન કેલર કે ખૂબ જ ડર છે, અફ્રેડ એટલે ડર લાગવો, કે ધ પીપલ હેવ ઓલવેઝ બીન અમિનેબલ ટુ ઓટ્રેટોરી ઓફ ધીઝ સોર્ટ. અમિનેબલ એટલે કે સ્વીકાર કરવો, AMENABLE, અમિનેબલ સ્વીકાર કરવું, અથવા એમ કહેવાય અસ્વીકાર કરવું નહીં, પણ આપણે એમ કહીએ કે એક જાતનું ચકાસી લેવું, આપણે ચકાસીએ કે આ બાબત વ્યવસ્થિત બરાબર છે કે નહીં. તો અહીંયા હેલન કેલર કહે છે કે ધ પીપલ હેવ ઓલવેઝ બીન અમિનેબલ ટુ ઓટ્રેટોરી ઓફ ધીઝ સોર્ટ, કે લોકો આ પ્રકારની જે ભાષણબાજી છે એમાં આવી જતા હોય છે. ધ વર્કર્સ નો ધે હેવ નો એનિમીઝ એક્સેપ્ટ ધેર માસ્ટર્સ,
અને કર્મચારીઓ જે જાણે છે કે તેમના જે માસ્ટર્સ છે, માલિકો છે, એના સિવાય અન્ય તેમના કોઈ દુશ્મનો નથી. વર્કર્સને એવું ખ્યાલ જ છે કે એના જે માલિકો છે એ જ એના દુશ્મનો છે. ધે નો ધેટ ધેર સિટીઝનશીપ પેપર્સ આર નો વોરંટ ફોર ધ સેફ્ટી ફોર ધેર વાઇફ્સ એન્ડ ચિલ્ડ્રન્સ. હવે અહીંયા સેફ્ટીની વાત કરી છે કોની? તો કે એની વાઇફ, એની પત્નીઓની અને એના ચિલ્ડ્રનો, કે એમની પાસે કોઈ નાગરિકત્વના, સિટીઝનશીપ એટલે નાગરિકત્વના કોઈ પણ જાતના પેપર્સ નથી કે જે તેમની વાઇફ, તેમની પત્નીઓ અને તેમના બાળકોની સલામતીની ખાતરી આપતા નથી. કે ધે નો ધેટ ધેર સિટીઝનશીપ પેપર્સ આર નો વોરંટી, એટલે કે કોઈ પણ જાતની વોરંટ નથી, કોઈ પણ જાતની સલામતીની ખાતરી આપતા નથી. કે સેફ્ટી એટલે એ તો સલામતીની, અને વોરંટી કોઈ પણ જાતની ખાતરી નથી આપતા. ધે નો ધેટ ઓનેસ્ટ સ્વેટ, પ્રેસિડન્ટ ટોઇલ એન્ડ યર્સ ઓફ સ્ટ્રગલ બ્રિંગ ધેમ નથિંગ વર્થ ફાઇટિંગ ફોર. હવે અહીંયા કહે છે કે તેઓ એ પણ જાણે છે, એટલે કે અહીંયા વાત કરી છે માલિકોની, કે એ પણ એ લોકો જાણે છે કે તેમનો પ્રામાણિક પસીનો અને સતત એ લોકો પરિશ્રમ કરતા હોય છે. એક ઓનેસ્ટ સ્વેટ, પ્રામાણિક જે પસીનો છે મતલબ તેઓ મહેનત કરતા હોય છે, પરિશ્રમ કરતા હોય છે, અને એમનો ટોઇલ એન્ડ યર્સ ઓફ સ્ટ્રગલ્સ, વર્ષોનો જે સ્ટ્રગલ છે, એનું જે મહેનત છે, ટોઇલ એનું જે પરિશ્રમ છે, ટોઇલ પરિશ્રમ છે, અને યર્સ ઓફ સ્ટ્રગલ્સ વર્ષોની જે મહેનત છે, એ બ્રિંગ ધેમ નથિંગ વર્થ ફાઇટિંગ ફોર, કે તેમનો વિરોધ કરવા યોગ્ય બનાવી શક્યા નથી. કે તેઓએ મતલબ ઘણા વર્ષોથી મહેનત જ કરી છે, તો એના માટે એમને કોઈ વિરોધ કરવા કોઈ યોગ્ય બનાવી શક્યા નથી. યેટ છતાંય ડીપ ડાઉન ઇન ધેર ફુલિશ હાર્ટ્સ ધે બિલીવ ધે અ કન્ટ્રી, અને છતાંય તેમના એક પ્રામાણિક હૃદયમાં, ફુલિશ એક જાતનું આમ જોવા જાય તો મજૂરોનું એક મૂર્ખ હૃદય, ફુલિશ અહીંયા એવી રીતે વાત કરી છે, પણ જોવા જાય તો એક જે પ્રામાણિક એનું હૃદય છે, બાલિશ હૃદયમાં એક ડીપલી, ઊંડે ઊંડે, ડીપ ડાઉન એટલે કે ઊંડે ઊંડે પોતાનાથી જ આ દેશ છે એમ માને છે, એનું બિલીવ એવું માનવું છે. ઓ બ્લાઇન્ડ વેનિટી ઓફ સ્લેવ્સ, એમ કહે છે કે આ ગુલામો જે છે, વેનિટી એટલે કે આ જે ગુલામો, સ્લેવ્સ એટલે ગુલામો થયા, દાસ, અને વેનિટી એટલે એનો જે અહંકાર છે, એ કેવો અહંકાર છે, કેવો બ્લાઇન્ડ એટલે મિથ્યાભિમાન, એક જાતનો બ્લાઇન્ડ એટલે આમ તો અંધ જ કહેવાય, કે અંધ એનો આ જે મિથ્યાભિમાન છે, અભિમાન, એ ઉદ્ગાર ચિહ્નમાં કીધું છે કે ઓ અરે કેવું આ ગુલામોનું તે કેવું મિથ્યાભિમાન. એના પછીનામાં The clever ones up in the high places know how childish and silly the workers are. હવે વાત કરી છે ક્લેવર વન્સ અપ ઇન ધ હાઈ પ્લેસીસ. હાઈ પ્લેસીસ ઊંચા પ્લેસોમાં, મતલબ મોટા મોટા ઘરોમાં, વૈભવી જે આવાસ હોય છે, એટલે એ લોકોનું જે નિવાસ હોય છે વૈભવશાળી, વૈભવવાળું, એમાં રહેતા જે લોકો છે, એ લોકો કેવા ક્લેવર એટલે કે ચાલાક લોકો છે, હોશિયાર લોકો છે. ધેટ નો, તેઓ સારી રીતે જાણે છે કે તેમના જે વર્કર્સ છે, કર્મચારીઓ છે, એ કેવા છે? તો કે સિલી એન્ડ ચાઇલ્ડિશ, ચાઇલ્ડિશ બાળક બુદ્ધિના છે, અને સિલી એક જાતના મૂર્ખ છે. ધ ક્લેવર વન્સ અપ ઇન ધ હાઈ પ્લેસીસ નો હાઉ ચાઇલ્ડિશ એન્ડ સિલી ધ વર્કર્સ આર. કે એના જે વર્કર્સ છે, એટલે કે ઊંચા ઊંચા મકાનોમાં, વૈભવશાળી વિલાસોમાં રહેવાવાળા જે વ્યક્તિઓ છે, એ એવું જાણે છે કે તેના જે મજૂરો છે, એના જે કામદારો છે, એક તો સિલી મૂર્ખ છે, અને બીજા બાળક બુદ્ધિના છે. ધે નો ધેટ, તેઓ જાણે છે કે ઇફ ધ ગવર્મેન્ટ ડ્રેસીસ ધેમ અપ ઇન ખાખી એન્ડ ગિવ્સ ધેમ અ રાઇફલ એન્ડ સ્ટાર્ટ ધેમ ઓફ વિથ અ બેન્ડ એન્ડ વેવિંગ બેનર્સ ધે વિલ ગો ફોર્થ અ ફાઇટ વેલિયન્ટલી ફોર ધેર ઓન એનિમીસ. વેલિયન્ટલી અહીંયા વાત કરી છે બહાદુરીપૂર્વક. હવે એમ કહે છે કે તેઓને એ પણ ખબર છે કે અગર ગવર્મેન્ટ, જો સરકાર એમને ડ્રેસ આપે, ડ્રેસ કેવો તો કે ખાખી ડ્રેસ આપે, અને એવો ખાખી ડ્રેસ મતલબ ગણવેશ એવો પહેરાવે, અને એના હેન્ડમાં, હાથમાં એક રાઇફલ આપી દે, રાઇફલ આપી દે, પછી બેનર્સ આપી દે, ધજા પતાકા, બેનર્સ એટલે ધજા પતાકા આપે, અને તેમને મોકલી આપે કે એક બહાદુરીપૂર્વક, વેલિયન્ટલી, બહાદુરીપૂર્વક પોતાના દુશ્મનો સાથે લડવા એ આગળ વધશે. જો સરકાર એને એવા ડ્રેસ આપી દે અને હાથમાં રાઇફલ પકડાવી દે, તો એ લોકો જાણે પોતે જ પોતાના દુશ્મનો સામે લડવા આગળ વધશે.
They are taught us. They are taught that brave men die for their country's honor. અને તેમને એવું શીખવવામાં આવે છે, લર્ન કરવામાં આવે છે કે તેઓ લડે છે તો કોના માટે? તો કે દેશના માન ખાતર લડે છે. ઓનર ઓફ ધ કન્ટ્રી, એ તો કન્ટ્રીઝ ઓનર, પોતાની જે કન્ટ્રી છે, પોતાનો જે દેશ છે એના માન ખાતર તેઓ બલિદાન આપે છે, એના માટે તેઓ લડે છે. What a price to pay for a vague idea, the lives of millions of young men, other millions crippled and blinded for life. હવે અહીંયા કીધું છે કે આ જે વ્યક્તિઓ છે એ વેગ, VAGUE, વેગ એક અસ્પષ્ટ આઈડિયા છે, એનું અસ્પષ્ટ વિચાર છે, એમ કહેવાય કે તથ્યહીન વિચાર માટે એ લોકોને કેટલું બધું પ્રાઇસ ટુ પે એટલે ચૂકવવું પડે છે. આવા વિચારો માટે એ લોકોને ઘણું બધું ચૂકવવું પડે છે. અને એમાં મિલિયન્સ, લાખો એવા યુવાનોના જીવન અને અન્ય લાખો જીવનભર તેઓ અપંગ થઈ જાય છે. ક્રિપલ્ડ એટલે અપંગ થઈ જાય છે, અથવા તો બ્લાઇન્ડ, અંધ થઈ જાય છે. એવા લાખો લોકો એવા હોય છે કે જે પોતાના દેશ માટે લડતા હોય છે. crippled and blinded for life. Existence made horrible for still more millions of human beings. The achievement and leniency of generation swept away in moment, and nobody better off for all the misery. હવે અહીંયા વાત કરી છે કે અંધ અને અપંગ તો થઈ જાય છે, પણ હજી લાખો એવા વધારે લોકો છે કે જે પોતાનું જીવન છે એ પોતાનું જીવન મિઝરી, દુઃખ આખો જીવન એમ કહેવાય કે એનું જે અસ્તિત્વ છે એ જોખમમાં મુકાઈ જતું હોય છે, અને એની જે પેઢીઓ છે એ દુઃખમાં વ્યતીત થતી હોય છે, કે દુઃખ જ એ લોકોને મળતું હોય છે. This terrible sacrifice would be comprehensible if the thing you die for, coal country, fed, clothed, housed and warmed you. અને અહીંયા એમ કહે છે કે જે લોકો દેશ માટે બલિદાન આપે છે એ તમારો દેશ કહો છો, એ તમને શું પૂરું પાડે છે? તો કે ક્લોથ, કપડાં, ફીડ, FEED, ફીડનું ફેડ, ખાવા, ખોરાક, કપડાં, અને હાઉસ, ઘર, અને એક વોર્મથ એટલે કે એક હૂંફ, સલામતીની પૂરું પાડે છે. I think the workers are the most unselfish of the children of men. They toil and live and die for other people's country. Other people's contents, other people's liberties, other people's happiness. લિબર્ટીસ, અહીંયા એક વાત કરી સ્વતંત્રતાની, બીજા લોકોના સ્વતંત્રતાની, બીજા લોકોના હેપીનેસની, કે અહીંયા જેઓ અન્ય લોકોના દેશ, અન્યોના જમીનો માટે, ભૂભાગ, અન્યોની સ્વતંત્રતા માટે, અહીંયા એમ કહે છે કે અનસેલ્ફિશ છે વર્કરો બધા, કે ચિલ્ડ્રન ઓફ મેન. ધે ટોઇલ, શ્રમ, મહેનત કરે છે. એન્ડ લીવ, બીજા માટે જીવે છે, બીજા માટે મરે છે, બીજા લોકોની ખુશીઓ માટે ઘણું બધું કરે છે, સ્વતંત્રતા માટે કરે છે, તો એ અન્યોના સુખ ચેન માટે એક તો મજૂરી કરે છે, અને બીજું મજૂરી કરી અને છેલ્લે જીવે છે અને મરે છે. તો આ પાર્ટમાં એટલે સુધી લેસન, અને હવે બાકીનું જે લેસન છે એ આપણે પાર્ટ 2માં જોઈશું. નમસ્કાર.